જંબુસરમાં યુનિયન જીમમાંથી નકલી કૂપન બતાવીને ખાતર મેળવતા ઝડપાયા છે। પોલીસે મુસ્તકીમ અશરફ સફાન ઇદ્રીસ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી। ખેડૂતોને 20% રાહત દરે જે ખાતર આપે છે તે સંસ્થા, આરોપીઓએ સંસ્થાના નામે નકલી કૂપન બનાવી ખાતર મેળવી લીધું। 15 નકલી કૂપન મળતા સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે ફરિયાદ નોંધાવી। આરોપીએ 15 નકલી કૂપન આપીને ખાતર મેળવ્યું હોવાનું સામે આવ્યું છે। કોર્ટે બંને આરોપીના 2.5 દિવસના રિમાન્ડ મંજૂર કરી કાર્યવાહી શરૂ કરી છે। સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર જોડાયા છે। ગૌરવ, જંબુસરમાં યુનિયન જીમમાંથી નકલી કૂપન બતાવીને ખાતર મેળવનારા ઝડપાયા, શું કાર્યવાહી થઈ છે? ગૌરવ જી, થોડા દિવસ અગાઉ યુનિયન દ્વારા સતત ખાતરનું વિતરણ કરી રહ્યા હતા। તે સમયે નકલી કૂપનો આપીને જે આરોપીઓ દ્વારા ખોટી રીતે ખાતર મેળવવામાં આવ્યું હતું તેની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે હાલમાં આરોપીઓને ઝડપી અને કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે, ત્યારે 1.5 દિવસનો રિમાન્ડ મળી પૂછતાછ અને કાર્યવાહી ચાલુ છે। અને જો જીનમાં આવ્યું અગાઉ પણ કઈ ઘટના ઘટશે તો તરત એક્શન લેવામાં આવશે। બિલકુલ, જાણકારી બદલ આભાર।